જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ, બધાને જય માતાજી। તો મિત્રો, આજે આ મારા નવા વિડીયોની અંદર ભક્તો મિત્રો બધાનું સ્વાગત છે। સર્વપ્રથમ તો તમને પહેલી તો આ આસોની જે નવરાત્રિ શરૂઆત થઈ રહી છે આજથી, તો મિત્રો સર્વપ્રથમ પહેલાં તો તમને નવરાત્રિની બધાને શુભેચ્છાઓ। માતાજી આપ સૌ બધા ભક્તોનું, મિત્રોનું બધાનું કલ્યાણ કરે, માતાજી તમારા બધાની રક્ષા કરે। તો મિત્રો, આજે આ વિડીયોની અંદર જેમ કે આ શારદીય નવરાત્રિ, આસોમાં નવરાત્રિ જે આજથી 3/10/2024 ઓક્ટોબરની જે નવરાત્રિની જે શરૂઆત આજથી થઈ રહી છે, તો મિત્રો આજે ચર્ચા કરીશું કે નવરાત્રિના સમયની અંદર માં જગદંબાને આપણે પ્રસન્ન કેવી રીતે રાખવા। તો મિત્રો આજે આ વિડીયોની માધ્યમ દ્વારા આજે આપણે માતાજીને પ્રસન્ન રાખવા માટે વિષય પર મિત્રો આજે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, જો મારો વિડીયો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો પ્લીઝ મારા વિડીયોને મિત્રો પૂરેપૂરું જોજો, અને વિડીયો મિત્રો પસંદ આવે તો એક વખત વિડીયોને મારે લાઈક કરજો અને તમારા મિત્ર મંડળ સાથે વિડીયોને શેર કરજો। તો હું છું મિત્રો બ્રિજેશ ઉપાધ્યાય। તો આજે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો આજે આપણે વિષય પર ચર્ચા કરવાના છે કે માં ભગવતી, માં નવદુર્ગા ને પ્રસન્ન કેવી રીતે રાખવા। તો મિત્રો આજે 3 તારીખ છે અને ગુરુવારનો દિવસ છે, તો આજથી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે। તો સર્વપ્રથમ માને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રની પ્રણાલિકા પ્રમાણે અલગ અલગ ભક્તો, કોઈક ભક્ત માની પૂજા કરે છે, કોઈક માની ઉપાસના કરે છે, કોઈક માના એવા નવાર્ણ મંત્રના જાપ કરે છે, કોઈક બ્રાહ્મણને બોલાવીને ચંડી પાઠ કરે છે, કોઈક માતાજીનું મહાત્મ્ય સાંભળે છે, કોઈક માના ગુણગાન ગાય છે, કોઈક માના ગરબા ગાય છે। આ રીતે અલગ અલગ રીતે માને લોકો ભક્તો પ્રસન્ન કરતા હોય છે। એમ તો જેમ કે બધા આજના યુવાનો નવરાત્રિનું મહત્વ જાણે છે કે બસ આપણે તૈયાર થઈ અને બસ ગરબા ફરવા એ જ નવરાત્રિ છે એવું લોકો માને છે, પણ ખરેખર મિત્રો એવું નથી। નવરાત્રિ એ 9 દિવસ માની ભક્તિ ભાવ કરી, ગુંડલા ગાન કરી, માની પૂજા અર્ચના કરી માને પ્રસન્ન કરવા જોઈએ। કેમ કે માં એ સ્વયં શક્તિ સ્વરૂપ છે। માના અલગ અલગ રૂપો છે, અને પહેલા તો સર્વપ્રથમ જો આપણે વિવાહિત જીવન આપણું હોય તો આપણા ઘરે જો દીકરી આવે તો એ દીકરી સ્વરૂપે પણ માં શક્તિ સ્વરૂપે આપણા ઘરમાં આવે છે। દીકરી જ્યારે ધીરે ધીરે મોટી થાય ત્યારે એ યુવાન અવસ્થામાં આવે તો એક લક્ષ્મી, બાલ લક્ષ્મી સ્વરૂપે એ મોટા થઈ યુવાની અવસ્થામાં આવે, જ્યારે એને વિવાહ સંસ્કાર કરે ત્યારે એ માં શક્તિનું એક બીજું સ્વરૂપ થાય છે। ત્યાર પછી એ દીકરીની જ્યારે આપણે મેરેજ કરાવી દીધા, લગ્ન થઈ જાય બાદ એ પોતે સંતાનને જન્મ આપે છે, ત્યારે એ માં શક્તિનું ત્રીજું રૂપ છે। તો આ છે સ્ત્રી તત્વ, એ સ્વયં શક્તિ સ્વરૂપ છે મિત્રો। તો આ રીતે જાણો કે શક્તિ શું છે, કે આપણે જે પણ ક્રિયા કરી રહ્યા છે, જેમ કે આપણે જમીએ છીએ, આપણને જે ભોજન પચાવે છે એ પણ માં શક્તિ સ્વરૂપ પચાવે છે। આપણે જે પણ હલનચલનની ક્રિયા કરીએ છીએ, જે પણ કાર્ય કરે છે એને એ બધી શક્તિ જો આપણા શરીરની અંદર ના હોય, માનું જો અંશ ના હોય, તો આપણે મિત્રો એટલું સમજી લેવું કે આપણે કશું પણ કરી શકીએ ના। તો મિત્રો આ નવરાત્રિની અંદર માં ભગવતીને પ્રસન્ન કેવી રીતે કરવા, તો એના વિષય પર આપણે ચર્ચા કરીએ। તો કે આજે નવરાત્રિની શરૂઆત થઈ છે મિત્રો, તો સર્વપ્રથમ જે આપણે કુંભ સ્થાપન કરીએ છીએ એને, તો મિત્રો સર્વપ્રથમ જો આપણે માના ઉપવાસ કરતા હોય તો સર્વપ્રથમ આપણા ઘરની અંદર એને કુંભ સ્થાપન કરવું કે કલશની સ્થાપના કરી યથાશક્તિ આપણે જે રીતે કામના, જો આપણા મનની અંદર મિત્રો કામના હોય, કંઈ માની પાસે અપેક્ષા રાખીને જો માની આરાધના કરીએ તો સંકલ્પ કરી કુંભ સ્થાપન કરવી યા કલશ સ્થાપન કરવી, માના 9 નોરતાનો ઉપવાસ કરવા એને, ત્યારબાદ ઉપવાસ કરી માનું યથાશક્તિ જો મૂર્તિ સ્વરૂપ હોય યા ફોટાનું સ્વરૂપ હોય, છબી સ્વરૂપ, તો માં પાસે પૂજા અર્ચના કરી, પંચોપચાર પૂજન કરી, ધૂપ દીપ નૈવેદ્ય કરી
માની આરતી કરવી અને માને પ્રસન્ન કરવા. તો આ પહેલો ઉપાય છે. બીજો ઉપાય શું છે? તો કે કીધું છે કે નવરાત્રિની સમયગાળા દરમિયાન આપણે માને પ્રસન્ન કરવા હોય તો બ્રાહ્મણને, વિદ્વાન બ્રાહ્મણને આપણા ઘરે બોલાવો અને ઘરે બોલાવી, એમ તો શાસ્ત્રમાં આ જે મારી પાસે જે બુક છે એ છે દુર્ગા સપ્તસતી ચરિત્ર, જેને નવચંડી પ્રયોગ કહેવાય છે. નવચંડીને જે દુર્ગા સપ્તસતીનું સંસ્કૃતમાં નામ આપેલું છે. એમ તો કહેવાય છે કે વિદ્વાન બ્રાહ્મણને આપણા ઘરે બોલાવી આ ચંડી પાઠના પાઠ કરાવવા જોઈએ. હે, કેમ કે નવરાત્રિના સમયની અંદર જે પણ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી આપણા ઘરે આ માના ચંડી પાઠનો પાઠ કરાવે છે એને તો પણ માં દુર્ગા અતિ પ્રસન્ન થાય છે. જો મિત્રો આ બીજો ઉપાય છે. જો માને આ રીતે બ્રાહ્મણને બોલાવી પણ વિધિપૂર્વક ચંડી પાઠ આપણા ઘરે અવશ્ય કરાવવો જોઈએ. ચંડી પાઠમાં તો એમ પણ કીધું છે કે મારા ચરિત્રનું ગુણગાન કરવું. હે, આ નવરાત્રિના 9 દિવસના સમયગાળાની અંદર માના ચરિત્રનો ગુણગાન એટલે માના ભક્તિથી જો પણ આપણને માના કઈ સ્તુતિ આવડતા હોય, જેમ કે શ્રી સૂક્તમનો પાઠ છે, રાત્રિ સૂક્તનો પાઠ છે, માના ચંડી પાઠના અધ્યાયની અંદર 4થો અધ્યાય છે, જે સરળતાપૂર્વક તમને બીજા અધ્યાયો ના આવડે મિત્રો બોલતા તો તમે મોબાઈલ પર સર્ચ કરી શક્રાદય નામની સ્તુતિ છે, જે 4થો અધ્યાય છે ચંડી પાઠની અંદર, તો એ પાઠનું પણ તમે ગુણગાન કરી, શ્રવણ કરી એટલે કાનો દ્વારા સાંભળી પણ માને પ્રસન્ન કરી શકો છો. ત્રીજો ઉપાય છે આ નવરાત્રિના સમયની અંદર કહેવાય છે કે માં એ માં છે, બીજા વગડાના વા છે. માને સરળતાપૂર્વક પ્રસન્ન કરી શકાય છે. અને મિત્રો જે પણ માની શ્રદ્ધા ભક્તિથી જે આરાધના કરે છે ને એને આદિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ રીતે એમને કોઈ પણ એમના જીવન પર્યંતની અંદર કોઈ પણ વિઘ્ન આવતો નથી. અને માં એ ભક્તની સાથે હંમેશના માટે એમને સહાય સ્વરૂપે હંમેશના માટે એમની રક્ષા કરે છે અને એમની સાથે અને એમના ઘરની અંદર માનો વાસ રહે છે. તો માને ત્રીજા ઉપાયથી પ્રસન્ન કરવા માટે એમનો નવાર્ણ મંત્ર જો તમને આવડતો હોય તો એ નવાર્ણ મંત્રનો જાપ કરો. તે નવાર્ણ મંત્ર આ પ્રમાણે છે: ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. તો મિત્ર જો આ તમને મંત્ર આવડતો હોય તો આ મંત્રનો પ્રતિદિન 9 દિવસ આપણાને જેટલા બને એટલા માના જપ કરવા જોઈએ. હે ને, 1 માળા 2 માળા 3 માળા, એમ તો કીધું છે કે 12 માળા પ્રતિદિન થવી જોઈએ. હે ને, એટલે 1200 જપ તો આપણે પ્રતિદિન કરવા જ જોઈએ. પણ ભલે 12 માળા નથી થઈ શકતી તો 1 માળા યા 3 માળાનો માતાજી પાસે તેલનો દીવો કરી, ભગવાન ગણેશજીને આપણું જો મંદિર હોય તો મંદિરમાં એક ઘીનો દીવો કરવો, એક તૈલનો દીવો કરી માના સાનિધ્યમાં મંદિર પાસે બેસી આ માના નવારના મંત્રના જાપ કરવા જોઈએ. જો તમે નવારના મંત્રથી પણ તમે જાપ કરશો તો ઓમ એ મિત્રો પ્રણવ મંત્ર છે. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ, ઓમ ઐમ હ્રીમ ક્લીમ. તો આ મંત્રની અંદર એવા 4 શક્તિનો સમાવેશ છે. હે ને, તો તમે વિચાર કરજો, જો આ મંત્રના તમે જાપ એક વખત કરી જુઓ તો તમને મિત્રો ખબર પડશે કે શક્તિ શું છે. હંમેશના માટે માના જે જોગનીઓ કહેવાય, માની સહેલીઓ કહેવાય, એ આપણી આસપાસ તમને ફરતા હશે એવો તમને મહેસૂસ થશે. અને એ જ માં એમની જોગનીઓ દ્વારા હંમેશના માટે આપણી રક્ષા કરે છે અને આપણી મનની કામનાઓને મિત્રો પૂર્ણ કરે છે. ચોથો ઉપાય છે માને પ્રસન્ન કરવા માટે તમે માના કોઈ પણ સ્તોત્રના ગુણગાન કરો. જેમ કે ચંડી પાઠની અંદર દુર્ગા સપ્તસતી ચરિત્રની અંદર તો ગુજરાતીમાં સંપૂર્ણ એવું સરસ પ્રમાણે માને પ્રસન્ન કરવાના ઘણા બધા ઉપાયો બતાવ્યા છે. જેમ કે માના સ્તોત્ર કરવા, માની કોઈ સ્તુતિ હોય તે સ્તુતિના પાઠ કરવા. જેમ કે ગુજરાતીમાં વિશ્વંભરી અખિલ વિશ્વતની જનેતા, આ તમે સ્તુતિનો પણ પાઠ કરી માને પ્રસન્ન કરી શકો
છો. તો મિત્રો નવચંડી જ્યારે પણ નવરાત્રિનો સમય હોય છે તો દરેક ભક્તો માના નવરાત્રિના સમયમાં વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી નવચંડી યજ્ઞ પણ કરતા હોય છે. તો નવચંડી યજ્ઞો જો આપણાથી સક્ષમ ના હોય નવચંડી યજ્ઞ કરાવવા માટે તો તમે આ રીતે માને કોઈ સ્તોત્રથી યા માના પંચોપચાર યા ષોડશોપચાર પૂજન કરી ધૂપ દીપ નૈવેદ્ય કરી આ માં જગદંબાને પ્રસન્ન કરી શકો છો અને એમના આશીર્વાદ મેળવી શકો છો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અવશ્ય એક વખત લાઈક કરજો અને મિત્રો મારો વિડીયો તમને કેવું લાગ્યું છે તો કમેન્ટ એક વખત અવશ્ય કમેન્ટમાં જય અંબે લખજો. અને મિત્રો આવા ને આવા ધર્મ પ્રમાણે જો વિડીયો તમારે જોવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બધાને ચાલો જય અંબે. ફરીવાર નવા વિડીયોની અંદર આપણે નવા વિડીયો સાથે નવા વિચાર સાથે ફરીવાર નવા વિડીયોની અંદર મળીશું. બધાને જય અંબે.